સરસ મજાનું આયોજન જોગાનું જોગ આપણે ખોડીદાસ બાપુની 83મી જન્મ જયંતિ નિમિત્તે આપણે બધાને મળવાનું થયું અને સરસ મજાનું આ સત્સંગનું અમૃતપાન આપણે કર્યું. ભજનો ગવાણા, સાખીઓ ગવાણી, આરતી પૂજન થયા. પણ આ તમામ શ્રેય જાય છે રમણભાઈને કે જેના આજ અહીંનું આંગણું આજ સંતોને બોલાવીને અમને બોલાવ્યા, આમનું માન સન્માન અમારું રાખ્યું, એટલે એને પણ ધન્ય છે. અને આવા જ કાર્યક્રમો કરતા રહીએ ખોડીદાસ બાપુની દયાથી. એના આંગણે જગદીશ બાપુ પણ અહીંના સહભાગી, ગુરુચરણના ઉપાસક જગદીશ બાપુની પણ આ સારી મહેનત, રાત ઉજાગરા, જાવું આવવું અને આ અમૃત રસનું પાન તમને બધાને જ્યાં આ કાર્યક્રમની અંદર ગોઠવી અને જ્યાં ત્યાં આ ભાઈ તિતિક્ષાઓ ભોગવીને પણ આ કામ કરે છે. એટલે સદગુરુદેવ એમને કૃપા દ્રષ્ટિ એની ઉપર રાખે અને દયાભાવ રાખે સદગુરુ દ્વાર તરફ, એવી અમારી રાજકોટ ગુરુદ્વારની શુભેચ્છા, પ્રાર્થના, આશીર્વાદ જે કંઈ હોય. ઘણા સમય પહેલાંની વાત છે. એક વખત એવું બન્યું કે કાચા કામનો કેદી હતો, એને સરકારે એને સજા જાહેર કરી દીધી કે ભાઈ આજથી તમે આ જે કંઈ સજાના ભાગરૂપે તમને જન્મટીપ આપવામાં આવે છે. એટલે કેદી ઉપર જન્મટીપની સજા થઈ અને એને સીધો જેલની અંદર પૂરી દેવામાં આવ્યો. જેલની અંદર પૂરી દેવામાં આવ્યો એટલે એ જેલ તો હાવ ખાલી તો હોય નહીં, અસંખ્ય ગુનેગારો હોય એમાં, અને એનો જેલર પણ હોય ને. એટલે જેલરની કામગીરી એવી સોંપવામાં આવી કે ભારત તારે છે ને બધા જેલના કેદીઓ છે એની હાજરી પૂરવાની, એ માંદા ન પડવા જોઈએ, એને સમયસર જમવાનું આપવાનું, એવી તમામ સુવિધા જેલરની જવાબદારી કહેવાય. એટલે કાચા કામનો એક કારીગર હતો, એમ એક કેદી હતો. એટલે જેલર હતા એના એક ચીફ જેલર એક આવ્યા. એટલે જે જેલર હતો એનાથી નહીં મોટા જેલર આવ્યા. એ જેલર આ જે ઇન્ચાર્જ જેલર હતા એને પૂછ્યું કે ભાઈ હું ચેકિંગમાં આવ્યો છું અને તમારે અહીંથી મારે ચેકિંગ કરવાનું છે, અહીંયા શું સુવિધાઓ ઘટે છે અને કઈ કઈ સુવિધાની અભાવથી કેદીઓને તકલીફ છે. એટલે એક એક કેદખાનામાં જઈ અને એક એક કેદીને પૂછવામાં આવ્યું કે ભાઈ તમને શું તકલીફ છે. એ કે ભગવાન અહીંયા મને મચ્છર બહુ કરડે છે, એક મચ્છરદાનીની વ્યવસ્થા થઈ જાય તો સારું. એટલે જેલર જે ઇન્ચાર્જ જેલર હતો એને કીધું કે ભાઈ તમે આ તાત્કાલિક આ માણસ માટે એક મચ્છરદાનીની સુવિધા કરો. પછી બીજા કેદખાનામાં જાય છે અને ત્યાં એને તપાસ કરીને કહે છે કે ભાઈ તમારે હું, એ કે મને અહીંયા ચોખ્ખું પાણી પીવા મળતું નથી, એટલે ચાલો તાત્કાલિક પાણીની સગવડતા કરો. પછી ત્રીજા કેદખાનામાં જાય અને ઓલા કેદીને પૂછવામાં આવે છે કે ભાઈ તમારે અહીંયા કંઈ દુવિધા? તો કે ભાઈ મારે અહીંયા પાથરણનું ઓશીકું ને એવું છે નહીં, મને એ એક તકલીફ છે. સારું, હાલો તમને એ સુવિધા મળી જશે. એક ચોથો જે કાચા કામનો કેદી હતો, એટલે એને પૂછવામાં આવ્યું એ કે જેલર સાહેબ અહીંથી કંઈ છૂટવાનો બચવાનો કંઈ રસ્તો કરો? એ કે આમાંથી બચવું કેમ? એ કે ભાઈ બચી તો તું સહી, એનો એક રસ્તો બતાવો. તે મને પૂછ્યું નિખાલસ ભાવે. એ કે રસ્તો એવો છે કે રાષ્ટ્રપતિને તું ચિઠ્ઠી લઈ, અને જો રાષ્ટ્રપતિ તને એ તારી ચિઠ્ઠી ઉપર, એટલે કે તારી જે રહેમની અરજી ઉપર જો રાષ્ટ્રપતિ સહી કરી દે ને તો તને આ જેલર હું નો તને પૂરી શકું. એટલે આને જોગાનું જોગ અરજી કરી, સીધી રાષ્ટ્રપતિને અરજી જવા દીધી. એટલે રાષ્ટ્રપતિએ જોયું કે આ તો તપાસ કરી બધી કે આ ખોટો ફસાઈ ગયો છે. એટલે એ જોગાનું જોગ એવા બે ભાઈબંધ હતા એના,
એમાંથી એકની ફરિયાદ આવી તો છૂટી જવાની, અને એક તો નિષ્ક્રિય હતો, એ કે જે થવું એ થાય, સારું કાંઈ કે જેને બચાવો કુદરતને બચાવો, જેમ થવું હોય એમ થશે. એટલે રાષ્ટ્રપતિની ઓલી અરજી ગઈ, એને તપાસ કરી અને જેલરને હુકમ કર્યો કે આ કેદીને છોડી દેવામાં આવે, તો એ બચી ગયો. એટલે આપણું પણ જીવન એવું છે, આપણે કેદખાનામાં જ જૈનમાં છીએ, અને સદગુરુ દયાથી એમ કહેવાય છે કે આપણે એમાંથી છૂટ્યા છીએ. કે જ્યારે ભાઈ હું અહીંયા તું વાન, એટલે કે મોર તો તું અરજ કરતો હતો અને અહીંયા આવીને તું ભૂલી ગયો મારું નામ. એટલે રામ નામની જે કાંઈ વાત છે કે ભાઈ આપણે કુદરતના આ હરેક કૃષ્ણ ખાલી જેલમાં જૈનમાં નથી, આપણે પણ જેલમાં કેદખાનામાં જ જૈનમાં છે, પણ એમાં કુદરતે આપને બચાવ્યા છે કે ભાઈ તું આ મારું નામ નહીં ભૂલીશ તો હું તને આ હે ને આ શરતે તને છોડવામાં આવું છું. એટલે કહેવાય છે કે નામ પાયા ઉસને સબ કુછ પાયા, सकल शास्त्र का वेद, આ વિના નામે નરકે ગયા સબ સબ પડ ચારો વેદ. એટલે ઓલો જે બીજો કેદી હતો તો એની જેલર છે એ એકદમ હાજરી લે, તપાસ કરે, હાજરી લઈએ, તપાસ કરે, મેડિકલ ચેકિંગ કરાવે. પછી બન્યું એવું કે એ કેદીની 20 વર્ષની જે જન્મટી હતી એની પૂરી થવામાં આવી અને એ છૂટી ગયો, પણ ઓલો જે જેલર હતો એની નોકરી પૂરી નહોતી થઈ. પછી છૂટીને ઓલો રાજી થતા ત્યાંથી નીકળે છે, તો જેલરને એના બેયને સંવાદ થાય છે. એ કે જેલર સાહેબ હું તો છૂટી ગયો પણ હજી તમે બંધનમાં છો. એ કે કાં? પણ હું સળિયાની અંદર હતો ને તમે સળિયાની બહાર છો, કેદી તો બેય છીએ આપણે, પણ હું આ ગુરુ દયાથી જો છૂટી ગયો તમે હજી છૂટ્યા નથી. તો ઓલાને વિચાર આવ્યો કે ઓહો હું એ બંધનમાં જ છું. એટલે ભ્રમણા વસ્તુ એવી છે ને, ભ્રમણા એ ક્યારેક કેને થઈ જાય એ નક્કી જ નથી. એમાં ટાઈમનો અભાવ, કાંઈ સમય મર્યાદા ન ખબર પડે, કાંઈ ખબર ન પડે, કાળની ખબર ન પડે. કારણ કે સોનાની સાંકળ અને લોઢાની સાંકળ બેય હાકર ને ભાઈ. બે વ્યક્તિને તમે બાંધી દો, એકને લોઢાની હાકરે બાંધી દો અને એકને સોનાની હાકરે બાંધી દો. લોઢાની હાકરે જેને બાંધ્યો હોય ને એને વજન લાગે કે યાર આ લોઢાની બેડી છે, કોઈક છોડી દે ને તોડી દે ને. તેવા સદગુરુ કે એવો લુહાર કોઈ કે હરિજન લુહારી તમે એવા ઘાટ ઘડજો કે જેને વિશ્વ બંધુ વખાણે. કરોડો કબૂદી રૂપિયા કોયલા કોલસા કાયામાં, પણ એને તમે બ્રહ્મગ્નિથી પરજાળજો. જો હરિજન લુહારી તમે જો આવા ઘાટ ઘડશો ને તો ખોટ કદી નહીં ખાઓ. એટલે સદગુરુ આપના નામ ભજનની કમાઈની વાત કરે છે. હવે વસ્તુ એવી બની કે હવે કાચા કામનો કેદી તો છૂટી ગયો સદગુરુ નામના પ્રતાપથી, પણ કર સદગુરુ કી સેવ और सब झूठी बाजी, देख पतंग को रंग तापरा दुनिया राजी. આપણે આ બધે જગતના રંગ પતંગ જોઈને આપણે રાજી રહીએ છીએ, પણ લોઢાની બેડી અને સોનાની બેડી બે બંધન છે. ઓલામાં આપને ખબર પડે અને સોનામાં ખબર નથી પડતી. દૂધની અંદર દૂધ પડ્યું હોય તો એમાં કાળું કાંઈ મહીસનું ટીપું પડી જાય તરત દેખાઈ જાય કે આમાં કંઈક કચરો પડ્યો છે ભાઈ. અને હોનો ઓલું જે દૂધ હોય એની અંદર ચૂનો કે ગમે સફેદ વસ્તુ પડે તો એમાં ગોતવું બહુ મુશ્કેલ છે. એટલે ભક્તિરૂપી ભ્રમણા એવી છે કે તમે હાઈલા જતા હોય તો તમને એમ લાગે કે હું પાટે ઉપર જ જાયું છું. હોય હોની માં જતા હોય હોમાં, પણ ખબર ન પડે કે આ ભ્રમણામાં જાય. પણ સદગુરુની સેવ કરી લેવી પડે, સેવા કરી લેવી. એના માટે જરૂરી છે ગુરુગમ. ગુરુગમ રૂપી ભક્તિ હોય તો જ આ તમને એ સમરા કાઢે એમ કહેવાય છે. ગુરુગમ વિનાની વાતું, એ ઉગારામ બાપા કહેતા કે ગુરુગમ વિનાની વાણી એ કરસીએ જવાનું પાણી, એનું કાંઈ આવે નહીં. એટલે જે સોનાની બેડી છે તો એ જેને સોનાનું બંધન છે એ હરખે ને હરખે એમ કે ઓહો મેં તો સોનું પહેર્યું, કેટલું સોનું પહેર્યું.
એટલે એ એમાંથી છૂટવાનો પ્રયત્ન કરતો નથી. જેવી રીતે ભમરો છે, એમ કહેવાય છે કે ઓલા વાસની અંદર હોરું ફાંકો પાડી દે અને અહીંથી ગયરો હોય ને વાંહેથી નીકળી જાય. પણ એ જ ભમરો જ્યારે સૂર્યમુખીના ફૂલની અંદર પડે છે તો અંદર હલવાઈ જાય, છૂટી નથી શકતો. કારણ કે મોહ, એને રસનો મોહ લાગેલો છે. એટલે આ મોહ બંધનના પાસની અંદર જો કંઈ છૂટી જવું હોય ને તો સદગુરુની દયા કૃપા વિના આમાંથી છૂટી શકાય એમ નથી. એટલે એના માટે જરૂરી છે ગુરુગમ. गुरुगम खोजो रे अहो घटनी माई, कर सदगुरु की सेव और सब झूठी बाजी, देख पतंग को रंग तापरा दुनिया राजी. सत्शब्द ने खोई जा नहीं अने झूठ झूठ को थाई, आपकी तो गम नहीं कहाँ से आए कहाँ जाए. तमे गुरुगम खोजो रे. गुरुगम खोजवो એટલે સદગુરુને સમર્પિત થઈ જાવ 100%. ગુરુ કીએ રાઈત તો રાઈત, ગુરુ એમ કે દિવસ તો દિવસ. કોઈ પણ મન બુદ્ધિનો કાંઈ પણ ડખો જો સદગુરુ વચનની અંદર ન આવે તો એ સાધક છે ને સિદ્ધ થઈ જાય. એટલે સ્વાતિ નક્ષત્રના યોગની વાત કરે છે સંતો કે એક જાજર નામની છીપ છે, એ છીપ દરિયાથી હવા વેતધર ઉગતી હોય છે એમ કહેવાય છે. જો એ છીપ સ્વાતિ નક્ષત્રના યોગની અંદર જો એ બુંદ ધારણ કરી લે અને સીધી તરીએ બેસી જાય તો એમાં મોતી પાકે એમ કહેવાય. 12 મહિને મોતી પાકે. જો એ છીપ અધખલી રહી જાય, ખુલ્લી રહી જાય તો સમુદ્ર રૂપી ખારું પાણી એની અંદર પ્રવેશી જાય છે. તો એ ઓલા ફટકિયા મોતી નથી આવતા, એના એ ફટકિયા મોતી થાય. કાંઈ નો ખોટા, કાંઈ ન થાય એનું. એ જ સ્વાતિ નક્ષત્ર યોગની અંદર જો એ બુંદ પડી જાય, હાથીના મસ્તકની અંદર જો એ ધારણ કરી લઈને તો એના મસ્તિષ્કમાં એમ કે એક મોતી પાકે. આ હાથીઓના શિકાર થઈ જાય એનું કારણ શું? ખાલી દાંત હાટું નહીં, એના મસ્તકમાં મોતી પાકેલું હોય છે. એવી શોધની અંદર શિકારી એનું વધ કરી નાખે છે. પાછું ઈ જ સ્વાતિ નક્ષત્રનું બુંદ રહ્યું જો મોર નીચે પૈડા વગર ઝીલી લે અને એના વેરાગની અંદર મોર નાચતો હોય અને એ ઝીલી લે સીધે સીધું બુંદ, તો એની છે ને મોર પાકે. અને જો ઢરેલું ગ્રહણ કરે તો એની ઢેલ થાય. એવું શાસ્ત્રો સંતોએ આવા દાખલાઓ ગોતી ગોતીને આપણે કીધું છે કે ઈયળની ભમરી થાય ભાઈ, આ નર પશુકી બને પનિયા, નર કા કછું ન હોય. નર જો એસી કરણી કરે કે તો નરમાંથી નારાયણ હોય. એટલે આપના આવા સંતોએ આપના આવા કંડારેલી રાહો બતાવી છે કે આ ફેવર માર્ગ છે, આ સીધો માર્ગ છે. જો આની અંદર તો હાઈલો જઈશ આ રોડ ઉપર તો મંજિલે પોગી જઈશ. પણ એ રોડ ઉપર 20 કિલોમીટરે, 50 કિલોમીટરે, 100 કિલોમીટરે માઇલસ્ટોન મૂકેલા હોય છે. તો એ માઇલસ્ટોન જોઈને તો આપણે તો ઊભું રહી જવું જોઈએ ને ભાઈ. હોય હો માઇલું જવાય. માઇલસ્ટોન આવે કે ભાઈ તું તો હજી એમ કહેતો હતો કે હું 100 કિલોમીટર કાપી નાખે, તું તો 70 જ પોગ્યો. તો ત્યાંથી તો આપણે નક્કી થવું જોઈએ ને કે આપણે કેટલું હાઈલા છીએ એમ. આપણે હાઈલા હવે 60 કિલોમીટર દેખાડી 100 કિલોમીટર, તો એ તો શક્ય નથી. હવે સ્વાતિ નક્ષત્રના યોગની અંદર જો સર્પ ઈ બુંદ ઝીલી લે તો એને 12 મહિનાનું ઝેર થઈ જાય ભેગું. વસ્તુ એક જ છે, સદગુરુની કૃપા, ઈશ્વરીય કૃપા. મનુષ્ય દેહ બધાને સરખો મળ્યો છે, બધા અધિકારી છે ભક્તિ કરવાના. બધાને જન્મથી જ અધિકાર મળ્યો કે ભાઈ ભક્તિ કરી શકે. પણ નર જો સારી કમાઈ ન કરે, 5 તત્વની અંદર 5, 25, 3 ગુણ, 25 પ્રકૃતિ, જો આનું મંથન ન કરે, એનો વિવેક ન જાણે, એનો હિસાબ ન રાખે, તો પછી આમાં અધોગતિ સિવાય કશું મળતું નથી. જો 5 તત્વ 3 ગુણ 25 સાલ લેજો વિચારી અને મંથન કરી લેજો, મૂળના આમાંથી તત્વ લેજો તમે તારી. તો ઈર્ષાગર બાપા કે તત્વ વિચારી જુઓ, તમે તત્વજ્ઞ ખુદ તમે છો પ્યારા.
નથી જગતમાં ક્યાંય, નિર્ગુણ સ્વરૂપ તમે ખુદ ન્યારા છો. તમને જન્મ જાત જ આ અધિકાર આપ્યો છે ભક્તિનો, પણ છતાંય ઓણ હેન પોર હેન તમને ખબર ન પડે, નામ ન થાય. તારા હજી ભક્તિ હજી વાર હેન, તારા તો તું તો કાકા કેટલાય પાપ કર્યા હે, તારે તો ઓલા બાવળના ઠૂઠાની જઈને અંદર જઈને મરી જવાનું છે ને હળગી જવાનું છે ને. આ બધી ભક્તિ ડરામણી ભક્તિ કહેવાય. પણ સદગુરુ એમ કહે છે કે ભાઈ કર સદગુરુ કી સેવ તો નિર્ભય હો જાના, નિર્ભય હો જાના બંદા. એક સદગુરુ હરેક ભક્તિ છે ને, નવધા કયો કે કોઈ પણ ભક્તિ કયો, એ બધી ભયની ભક્તિ છે. અને તમને તમારો સદગુરુ નિર્ભય ભક્તિ બતાવે છે. અને તમને જે આપી છે ને નામ વચનની આ ભક્તિ જે આપી ને સતનામની ભક્તિ, એ નિર્ભય ભક્તિ. અને એ ભક્તિના તોલે કોઈ ન આવે. અને એ ભક્તિની અંદર કાંઈ કરવાનું નથી ને એટલે કંટાળો આવે છે માણસને. નથી જપ કરવાનું, નથી વ્રત કરવાનું, કોઈ નિયમ નથી પાળવાના, કાંઈ કશું જ કરવાનું નથી. આજ તમે કોઈ માણસને કામે અહીંયા સિક્યુરિટીમાં રાખો, બરોબર, કામે રાખો કે ગમે ધંધાની અંદર કંઈક રોકો કોઈ પણ માણસને, એને બેહાડી દો કે ભાઈ તારે કાંઈ નથી કરવાનું. તો કેટલો પગાર? તો કે તને 25,000 આપીશ. હાલ 25 નો નહીં, તને 50,000 દેવો, પણ કશું જ કરવાનું નથી તારે, આવીને ખાલી બેહવાનું, એને બેહાડી જ રાખવાનું. 1 દિવસ થશે, 2 દિવસ થાય, 3 દિવસ થાય, એ દુબળો થતો જાય. અને થોડાક દિવસ પછી એ ભાગી જાય. શું કામ? એને કાંઈ કરવાનું જ નથી. કારણ કે આ મનુષ્ય જેને આપણે છે ને કર્મ ધર્મના, ખરેખર આપણે કર્મને ધર્મ માનીને બેઠા છીએ. પૂજા વ્રત આ નિયમો પાળવા વાળવા એને આપણે ધર્મ સમજી ગયા, પણ એ તો ખરેખર કર્મ છે. कर सदगुरु की सेव और सब झूठी बातें, देख पतंग को रंग ताक पर दुनिया रजी. कर्म धर्म को भांग देवे, कर सदगुरु की सेव. शान समझी ले सदगुरु की तो अवर નથી કોઈ દેવ. જો સદગુરુની શાન સમજાઈ જાય તો તમારો કોઈ બીજો કોઈ દેવ નથી, તમે ખુદ દેવ છો, તમે ખુદ ખુદા છો. અને તમારે એ અંશ તમારા ખુદ ખુદા તમારા ઘટની અંદર વ્યાપક સ્વરૂપે બિરાજમાન છે. પણ વસ્તુ એવી બની છે કે અહીં આવીને આપણે ભૂલા પડી ગયા છીએ. ભૂલા પડી ગયા છે એટલે કોઈ આપણે સાચો માર્ગ બતાવતો નથી. પણ સાચો માર્ગ શું કામ નથી બતાવતો? કોને ખબર હોય તો જ બતાવે ને. તો એવા પારક બ્રહ્મનિષ્ઠ અનુભવી સંતો હતા ને, તો એને આ માર્ગ બતાવી દીધા. બતાવી દીધા ને. કેવા માર્ગ બતાવી દીધા કે સત્શબ્દ ની ઓળખાણ કરી લ્યો. બાહિર ભીતર એક હે. કેવા? તો કે ભાઈ બાહિર ભીતર હે एक है, नहीं लंबा नहीं चौड़ा, द्वादश अंगुल पर जब ही निकसी तब दिया कर्म पर मेखा. આ શબ્દ એવો છે કે ભાઈ અણી અગ્ર ઉપર એક હે, હેરી લ્યો રમતા રામા, નિસ્દિન નિરખી લ્યો નેનુમાં. તો સદગુરુ ઉભા છે શામાં? આ શરતી કરાર લ્યો. સદગુરુએ કહી દીધું કે એટલું કર લે તો હું તારી સન્મુખ જ છું. તો ઈર્ષાગર બાપા કે ગુરુ કહે, ગુરુ કહે છે સુની લે જ્ઞાની. ઈર્ષાગર બાપાએ એક વાત કરી છે કે ભાઈ તું ગુરુ કહે સુની લે જ્ઞાની. આ તન પિંજર મન તોતા હે. આ કાચી કાયાની અંદર આ આત્મરામ છે ને, આ ચાદર ઓઢીને હૂતો, જો એને કોઈ સદગુરુ પરમાત્મા એને જગાડી દે ને તો તમારું પ્રાણરૂપી પંખેડું જે આત્મરામ છે ને એ જાગી જાય એમ છે. कर सदगुरु की सेव और सब झूठी बातें, देख पतंग को रंग ताक पर दुनिया राजी. सत्शब्द ने खोएड़ा नहीं, झूठ झूठ पर दयाई, आपकी तो गम नहीं, कहाँ से आए कहाँ जाए. तो सदगुरु एम के तू क्यांथी આવ્યો છો અને ક્યાં જાઓ છો, ક્યાં જવાનો છો, ખોજ કરી લ્યો ઉન ઘર की. શાન સમજી લ્યો સદગુરુ की તો અવર નથી તમારો કોઈ દેવ, તમે ખુદ ખુદા જ છો. એટલે સંતો આપને રામ ઢોલ વગાડી અને આપને આ વસ્તુ બતાવી ગયા છે કે ભાઈ તમે આ જાગો જાગો જાગો, કોઈ મોટા મુનિવરા તમે આમાં જાગી જાઓ. જો જાગશો તો પામશો. સૂતા નર તો ગયા 84, આ જાગ્યા ઈ નર જીતા. તો જાગવું એટલે કાંઈ આવી રીતના રાત ઉજાગરા કરીને જાગવાનું આપણા સંતો નથી કહેતા, પણ નામની અંદર જાગી જવાનું કહે છે.
એટલે જન્મજાત બધાય અધિકારી ભક્તિ કરવાના અધિકારી બન્યા છે ભાઈ. તમારો એક હાથ ન હોય, બે હાથ ન હોય, છતાંય તમે ભજન કરી શકો ને? કરી શકો, અધિકારી છો. બે પગ ન હોય તો છતાંય તમે ભજન કરી શકો. બે આંખ ન હોય તો તોય કરી શકો. કાનેથી સંભળાતું ન હોય તોય તમે ભક્તિ કરી શકો. બોલી ન શકતા હોય, જીભ્યા ન હોય, વાચા ન હોય, તોય તમે ભજન કરી શકો. તો આપણે જોધા બાપાએ ઓલો ભવાનીદાસને કીધું ને કે વાણી વગરની વાત કરી, અને શાન આપી, એવું કંઈક છે ને સાખી, શબ્દ વિનાની શાન આપી, વાણી વિનાની કેરી વાત, બીજી વાત પાડી દીધી. તો આખી આમાં ક્યાં શું કીધું, હું સાંભળ્યું નહીં, બોલાય નહીં, કાંઈ નહીં કરીને છતાં એ ઓન ભવાનીદાસને બીજી વાત પાડી દીધી. જીભ્યા ના હોય તો પણ તમે ભક્તિના અધિકારી છો. બે પગ ન હોય, બે હાથ ન હોય, કાન ન હોય, દ્રષ્ટિ ન હોય, વાચા ન હોય, પણ આની અંદર શું ન હોય તો તમે ભક્તિ ન કરી શકો. શ્વાસ ન હોય, પ્રાણ ન હોય, તો આ પ્રાણ વયો જાય તો રામ બોલો ભાઈ રામ, આમ રામ બોલો ભાઈ રામ. સાચી ભક્તિ કરી લ્યો, સતનામની ભક્તિ. આપણા સંતોએ આપણે રામ ઢોલ વગાડી અને કીધું છે કે ભાઈ આ વસ્તુ કરી લ્યો. કર સદગુરુ કી સેવ ઓર સબ જૂઠી બાતી, સેવ કરી લ્યો, સેવા કરી લ્યો સદગુરુની. હાથ પગ જે કાંઈ શરીરથી સવાર થતી હોય ને, હું તો કહું છું એ કરી લ્યો. દેહ કરીને તમારા સદગુરુ હાજર હોય ને તો હાંગો પાંગ એની સેવા કરી લ્યો. જો દેહ કરી કે હાજર ન હોય તો એનું ધ્યાન સ્મરણથી કરી લ્યો. તો સતનામની આ તમે નામ સ્મરણ જે કરો છો એ એક જાતની સેવા છે. કેવી? એ નિર્ગુણ સેવા કીધી સંતોએ. ઓલી સગુણ સેવા કહેવાય, આ નિર્ગુણ સેવા. એટલે કે આનાથી બધાય પાતક છૂટે એમ છે. ભવરોગ, જન્મ મરણના રોગ છે ને, પાતક, બધાય પાતક છે ને આ નામથી છૂટી જાય એમ છે. તો આપણે સદગુરુદેવને પ્રાર્થના કરીએ, સાગર બાપા, કિશન સાહેબ, ખોડીદાસ બાપા, જેને જે ગુરુ મળ્યા છે. એવું નથી, તમને જે સદગુરુ મળ્યા છે એ મહાન જ છે, પણ ખોટ આપણી કંઈક છે. આપણે કંઈક સમજવામાં મિસ્ટેક કરી. કેવું મિસ્ટેક કરી? આંખનું કાજલ ગાલે ગઈ છે એટલે વસ્તુ સમજાણી નથી, એટલે આ બધી ડખાડુખી થઈ ગઈ. અને એનો વિસ્તાર આપણે બહુ લાંબો કરી નાખ્યો. હતું ટૂંકું. કેટલું હતું કે ભાઈ અમૃતના કંઈ ગળા ન પીવાના હોય, અમૃતના ગળા પીવાના હોય, જરીક જ હોય. લાંબુ લચક અમૃતનો ઘોડો લઈને પછી આ પી જવાની ગાગર ન પીવાની હોય. આંખમાં હોયરો આંજવાનો હોય, આંખમાં બધું કલ દેવાની હોય, બધું હોયરો જરીક જ લગાડો. તમે જરીક જ શેર લગાડો ને તો એટલે અમૃત જે કાંઈ કયો એ લગરીક હોય. એટલે સદગુરુને પ્રાર્થના કરીએ કે ભાઈ આપને પણ એના છત્રછાયામાં, એના ચરણોમાં રાખે અને ખરેખર આપને એના અધિકારી બનાવે, સદગુરુના ચરણના અધિકારી બનાવે, અને આપને પાત્રતા કેળવાય, આપણી ભૂલો સુધરે, આપણી અંદર ગુરુગમ પ્રગટ થાય, અને સદગુરુને સદાયને માટે સમર્પિત રહીએ. જેને જેવા ગુરુ મળ્યા હોય, જ્યાં મળ્યા હોય, અને જે જ્યાં સ્થિર થયા હોય, બેઠા હોય ત્યાં બધાય સદગુરુ મહાન છે. બોલો સદગુરુદેવની જય.